બહુ ટાઈમે તૂટીને આવડું નકન બંધ નહીં થતી મોટર. તો જો આજે નાગપંચમી છે એટલા માટે શ્રીફળ વધારવા માટે આપણે આવ્યા છે ભાથેજી મંદિર. અમારા ગામનું ભાથેજી મંદિર છે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છે? બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. વાગ્યા સવારના 11 વાગ્યા છે હાલમાં, અને આપણે ખેતરમાં જવાની તૈયારી કરી છે. આજે મોડું બહુ જ વધારે થયું કાલની છે. જો આપણે અહીંયા ટીવી જોવે છે. અંશુ આજે સ્કૂલ ગયો નથી ને? અંશુ સ્કૂલ કેમ નહીં ગયો? એટલે શું થયું? લે કરજે એટલે આ કને ચો દુખાયો. હા એ દુખાય કશું દુખતું નહીં દુખતું. હજુ પેલું રમવું હે? એટલે ચકલી ઉડે, આથી ઉડે, રમવું હે? ચીડિયા ઉડે, ફર પોપટ ઉડે, ફર કેવો હેડા આવે છે. કેટલા વાગે જવાનું છે કઈ पेला साग लाइए पेला गाइस ये है हमारे गांव का मौसम, पूरे बादल बादल. तो गाइस जो આપણે શાક લઈને આવી ગયા છે અને અપી બનાવે છે હાલમાં ડુંગળી. એટલે ડુંગળી શું બનાવે? ડુંગળી જોડે બીજું મઠિયાનું શાક. હે મઠિયાનું શાક? મઠિયાનું શાક જ બને. મઠિયા દિવાળી પર નહીં ખાતા તારે? એ નહીં તા કોરા મખાને. હે મઠ એટલે મગ 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 જેવર ભાઈ મગ લીલા કલર ના હોય. મઠ નામનું હતે વસ્તુ છે ભાઈ જગત મને ખબર જ નહીં. તો ગાઈસ જો આપણે ખેતરમાં પ્લાન હતા, વરસાદ આવી ગયો. ભગવાન એવું કહેવા કે કુલ મિલાઈને ખેતરમાં જ ખેતરમાં થશે. મેળ જ નહીં આવતો. જ્યારે ખેતર જવા જતા કંઈ નહીં કામ જ તમારી જાય. આવા જ ખેતરમાં જવાનું કેન્સલ. કાલે જઈશું તો ખાવાની તૈયારી કરી. હવે ખાવાનું બીજું શું કરવાનું? શું બનાવ? શું બનાવી દીધું? આ જાય ગાઈસ મઠ. છીકણી કલરના મગ એટલે મઠ. છીકણી મગ કઈ જાય નહીં ગાય. તો જમી દે બપોરનું. જો કે આપીને તો જમી જાવ, એકલા જમવા બાકી. શું બનાવ્યું? મઠ પક્ષવા ચેવા બનાવ્યા પણ ખાઈ રહ્યા બાર કેવડા ખાઈ લો. ધોવાઈ ગયો ખા. તો ગાય હવે જઈએ ખેતરમાં. આજે બંધની દવા નાખવાની છે ખેતરમાં ડાંગરમાં, એટલા માટે તો ચલો કરીએ. શું આખો દવા ખા 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 તો વધતી તો નહીં. તો ગાય આવી ગયા ખેતરમાં. જ્યારે દવા બની ગઈ છે, દવા છે અને પપ્પા મારે છે દવા. તો ગાય હવે જો પપ્પા દવા છાંટે તો આપણે બધું વાળીએ અહીંયા. તો ગાય જો પાણી ચાલુ હતું ને લંગર તૂટી ગયું છે વચ્ચેવાળું. તે હવે એને કમ્પ્લીટ કરીએ. પહેલાં તો આ તારે કરવો પડશે. અને પપ્પા પણ લાકડું એવું ભરખું કરે છે હડા હાથર. અને આ તારમાં ઢેકલા બધીને પછી લંગરી પાછું લટકાવી દઈએ. તો ગાય જો ઘણા ટાઈમ પછી આજે આપણે જે મોટરની ડીપી ખરીને તેમાં જે લંગરિયું લટકાવ્યું હતું ને આપણે, તો એ તૂટી ગયું છે. જેને જે મોટર બંધ થઈ ગઈ છે, એટલે જેને જે ફ્યુઝમાં એક પાવર પણ ઓછો બતાવે છે. તો હવે એને પાછું ભરવું પડશે. તો ગાય જો લંગરિયું તો લટકાવી દીધું છે અને અંદર ગોરો પણ ચાલુ થઈ જાય છે. પણ જો હવે પાછો આપણે નીચેના ફ્યુઝમાં પાવર ઓછો બતાવે છે. ફ્યુઝનું પદી થયો એ ખંખત બે કારણ એ બાર હાડો એક ખંખત બબે પ્રોબ્લેમ થયા ગાઈસ. લંગરિયું કમ્પ્લીટ ચલાવી દીધું. હવે તાર પેલું તાર કે પેલું ફ્યુઝ ઉડી ગયો. તકલીફ ચાલુ હોય વાયર એટલે તો જોઈન્ટિંગ થઈ જાય ને. થઈ ગયો ને રેડી. હાલ જોઈ લે હવે. થઈ ગયો. તો ગાઈસ નાગપાંચમ બધાને હાર્દિક શુભકામનાઓ. આજે નાગપાંચમ એટલે કે નાગપંચમી છે, ભાથીજી મહારાજનો દિવસ. તો ભાથીજી મહારાજે આપણે નારિયેળ વધારવા માટે જઈએ છીએ. આપી આવી ગયો. તેલ લઈ લીધું. હવે નારિયેળ લઈ લઈએ. અરે નારિયેળ ચલો નીકળીએ હવે. નારિયેળ લઈ લઉં. નારિયેળ ખ્યાલ લઈ લે આગળ નારિયેળ કે નહીં ડેકે મૂકો. તો ગાઈસ જો નારિયેળ લઈ લીધા છે. હવે નીકળીએ. જય ભાથીજી મહારાજ. તો ગાઈસ આ છે ભાથીજી મંદિર અમારા ગામનું. અહીંયા આપણે શ્રીફળ વધારવા માટે આવ્યા છીએ. આજ નાગપાંચમ છે એટલા માટે. તો જય ભાથીજી લખી દેજો બધા. આ તો ગાઈસ જોજો હવે થોડીક ભીડ ઓછી થઈ છે, બાકી અહીંયા મંદિરમાં તો બહુ ભીડ હતી. તો ગાઈસ ભાથીજીના મંદિરથી ઘરે આવી ગયા છે. તો ગાઈસ હવે તો જમવા બેસી જઈએ. તો જો આપી આવી જાય છે. ટીવી જોતો ખાય છે. કઢી ખીચડી જમવામાં છે. પપ્પા હજુ ફોન જોવા હે. ફોન જોઈને આવે ખાવા માટે. જમી લેવા બરાબર. તો ગાઈસ જમવાનું જમી લીધું છે ને હવે એડિટિંગ કરીએ.
અને પછી ભૂલી જઈએ. આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે બાય.